દેશ હોય કે પછી રાજ્ય હોય, આપણે સહકારી સંસ્થામાં એવું જોયું છે કે કોઈ પણ બેંક છે એ જ્યારે એમના જે ખેડૂતોને જરૂર પડે છે ત્યારે એમને પાક ધિરાણ આપે છે, ક્યારેક લોન પણ આપે છે. પણ એમની સાથે આપણે એ પણ સાંભળ્યું છે કે જો કોઈ ખેડૂત પરિવાર છે એમને કોઈક આકસ્મિક જે એમની ઉપર કોઈ પરિસ્થિતિ અચાનક આવી જાય છે તો એમાં એમને આકસ્મિક તરીકે જે 5 લાખનો વીમો છે તે પણ આપવામાં આવે છે. પણ હવે અમરેલી જિલ્લાની અંદરથી એ સામે આવ્યું છે કે ખેડૂતોને અકસ્માત જે કવચ વીમો છે તે તો મળી રહ્યો છે, પરંતુ એમની સાથે જે પણ ખેડૂત છે એમના ખેતરની અંદર જે ખેત મજૂર કામ કરવા માટે આવે છે, હવે એમને પણ 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો કવચ છે તે આપવામાં આવશે. હવે આ પહેલ કોણે કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સહકારી ઘણી બધી મોટી સંસ્થાઓ એવી છે કે જ્યારે ખેડૂત એમની પાસે પાક ધિરાણ લેવા માટે જાય છે તો એમને સહાય રૂપે પાક ધિરાણ પણ આપવામાં આવે છે, પરંતુ એમની સાથે ઘણી નાની મોટી એવી એમની યોજના પણ બેંક દ્વારા હોય છે, જેમાં જે ખેડૂત છે એમને અકસ્માત પાક વીમો પણ આપવામાં આવે છે, ખેડૂત છે એમને પોતાના પરિવારનો વીમા કવચ પણ આપવામાં આવે છે. અને આવું આપણે અવારનવાર સાંભળ્યું છે કે 5 લાખ 6 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. અને હવે આવી વાત સામે આવી છે અમરેલી જિલ્લાની અંદરથી કે જ્યાં અમરેલી જિલ્લાના જે સહકારી અગ્રણી છે અને દેશની સર્વોચ્ચ સહકારી જે સંસ્થા ઇફકોના ચેરમેન અને અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના જે ચેરમેન છે દિલીપ સંઘાણી, એમણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ખેડૂતોની સાથે ખેત મજૂર માટે અકસ્માત વીમા કવચ યોજના જે 3 લાખમાંથી વધારીને 5 લાખ સુધીની કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે જે પરિવાર હોય છે, જે ખેડૂત હોય છે, એમના પરિવારને જે આ વીમા કવચ છે તે આપવામાં આવતું હતું, પરંતુ હવે અમરેલી જિલ્લાની અંદરથી એક સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં જે ખેત મજૂર છે તેમના પરિવારને પણ 5 લાખની વીમા કવચ યોજનામાં એમને લાભ મળવાનો છે. દેશભરની અંદર આ વીમા કવચ યોજના બીજે ક્યાંય નથી, માત્ર અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે જ ચાલુ કરી છે. એટલે કે જે આ ખેડૂતો છે અને ખાસ કરીને જે ખેત મજૂર છે તેમના માટે પણ એક આ લાભદાયી યોજના છે. કારણ કે આપણે જોયું છે અવારનવાર કોઈ ખેત મજૂર છે બહારથી આવે છે, કોઈના ખેતરમાં કામ કરવા માટે આવે છે, અને જ્યારે પશુ કોઈના ખેતરમાં જ્યારે પાક ઉભો હોય ઘૂસી ન જાય તે માટે જે તાર લગાવવામાં આવે છે, એમના દ્વારા આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે શોક લાગવાની ઘટના સામે આવે અને એમના જ કારણે જે કોઈ વ્યક્તિ છે તે મૃત્યુ પામે છે. હવે આ બધા રીટેક હવે આ બધી ઘટનાની અંદર ક્યાંક જે ખેત મજૂર છે, ખેત શ્રમિક છે, તેમને પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જો તમે અમરેલી જિલ્લાની અંદર કોઈ કામ કરવા માટે જાય છે જે ખેત શ્રમિક છે, હવે એમને પણ 5 લાખ સુધીની જે આ વીમા કવચ યોજનામાં એમને સામેલ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો દિલીપ સંઘાણીને સાંભળીએ કે તેમણે આ બાબતે શું કહ્યું છે. 3 લાખ વીમા કવચ ખેડૂતોને આપવામાં આવતું, તે અમરેલી જિલ્લાએ 5 લાખ સુધી ખેડૂતોને કવચ કરવામાં આવ્યું. એની કરતાં મહત્વનું એ છે સમગ્ર દેશમાં ખેડૂતો માટે આકસ્મિક વીમા યોજના જ્યારે હતી જ નહીં, ત્યારે 1995માં આ બેંક સ્વર્ગસ્થ દ્વારકાભાઈ પટેલે ચેરમેન તરીકેની મને જવાબદારી આપી. એ દિવસો દરમિયાન મારો એક વિદેશ પ્રવાસ હતો અમેરિકામાં. ત્યારે મેં ક્રેડિટ કાર્ડ જોયા અને વિચાર્યું કે આપણે દેશમાં ક્યારે આવશે. ત્યારે વિચાર્યું હું તો એક બેંકનો ચેરમેન છું. એ દિવસોમાં 1995-96માં દેશમાં સૌ પ્રથમ વખત કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અમરેલી જિલ્લા બેંકે લીધો. એ આજે અમારા રેકોર્ડ ઉપર જોવા મળે. અને હું સંસદ સભ્ય હોવાના નાતે એ દિવસોમાં નરસિંહ રાવની સરકાર હતી ત્યારે એમને લખતો રહ્યો. મારી પહેલી લોકસભા, બીજી લોકસભા, ત્રીજી લોકસભા, ચોથી લોકસભામાં જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે સમગ્ર દેશને આ નિયમથી ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અટલજીની સરકારે કર્યો. મહત્વનું છે કે આ દેશમાં આ યોજના શરૂ કરવાનું કામ સૌથી પહેલાં અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે કર્યું. એવું જ બીજું કામ ઘરનું ઘર. હું બેંકમાં હતો તો થોડા સમય પછી 96માં જ એક ફાઇલ આવી કે આ કર્મચારીના 3 વર્ષ નોકરીમાં પૂરા થયા, એને મકાન લેવા માટે લોન આપી શકીએ. એટલે મેં પ્રશ્ન પૂછ્યો, ખેડૂતોને લોન લેવી તો મળી શકે? તો કે ના, એ નિયમ નથી. 3 પેઢીથી જેના બાપ દાદાની જમીન પોતાના ખાતે આવતી હોય એને મકાન બનાવવું હોય તો લોન ન મળે. આ મેં નિયમો સુધાર્યા અને ખેડૂતોને પણ ઘરનું ઘર બનાવવાની યોજનાના નામથી શરૂ કર્યું. અને મેં સંસદમાં લખવાનું શરૂ કર્યું સરકારમાં. જેમ આકસ્મિક વીમાનું હતું એવી જ રીતે
લખતા લખતા છેવટે અટલજીની સરકાર આવી ત્યારે સમગ્ર દેશમાં આ યોજના ખેડૂતોને મકાન લેવા માટે ઘરના નામથી જ મળી. એવી રીતે આ બેંકે અનેક શરૂઆતો જે કરી છે અને પછી પાછળથી સમગ્ર દેશમાં અમલીકરણ થયું હોય બેંક આ સતત લીડ જતી એના કારણે દેશમાં સર્વશ્રેષ્ઠ બેંક તરીકેનો એવોર્ડ પણ અમરેલી જિલ્લા બેંકને મળેલો છે. 3 લાખથી 5 લાખ જી. ખેડૂતોને અને ગઈકાલના બોર્ડમાં જે શરૂઆતમાં 95-96માં 1 લાખ રૂપિયા હતું, પછી જાતા દિવસોમાં 2 લાખ કર્યા, પછી 3 લાખ કર્યા અને 5 લાખ કર્યા. મારી દ્રષ્ટિથી આખા દેશની વાત કરું તો 5 લાખ રૂપિયા મહત્વના નથી. મોટી બેંકો એથી વધારે પણ કરે, પણ મહત્વનું એ છે આખા દેશમાં એકમાત્ર એવી બેંક છે અમરેલી જિલ્લા બેંક જે માત્ર ખેડૂત અકસ્માતમાં સમગ્ર પરિવારને ઇન્સ્યોરન્સ કરે એટલું નહીં, પરંતુ ખેતરમાં કામ કરતા મજદૂર કે એના ભાગિયા કોઈ પણ આકસ્મિક મૃત્યુ થાય એને પણ વીમા કવચથી સુરક્ષિત કરે છે. દેશમાં અન્ય બેંકોમાં ભાગ્યા કે મજૂરોને આ રીતે સુરક્ષા આપવામાં આવતી નથી. એટલે અમરેલી જિલ્લા બેંકે એને પણ આ સ્કીમમાં ગોઠવી લીધા છે. સાહેબ આમાં કોઈ પ્રીમિયમ ખરું? પ્રીમિયમ હોય ને એ અલગ અલગ કંપનીઓના હોય છે. અમે જ્યારે પ્રીમિયમ માટે નોટિસ કાઢી બધી કંપનીઓને મોકલતા હોય અને અહીંયા આવ્યા પછી જેનું ઓછામાં ઓછું પ્રીમિયમ અને આ વધુ સુવિધાઓ જે શરતો સાથે આપે એને અમે આપતા હોઈએ છીએ. ખેડૂતો પાસેથી કોઈ પ્રીમિયમ ટોકન રૂપિયા લઈએ છીએ. અમરેલી જિલ્લાની અંદરથી જે આ પહેલ સામે આવી છે તેમાં એવું લાગી રહ્યું છે કે જે આ યોજના લાગુ કરવામાં આવી છે કદાચ આખા ગુજરાતમાં કરવામાં આવે તો જે ખેત મજૂરો બહારથી કામ કરવા માટે આવે છે તેમને ખૂબ લાભ થાય. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા ખેડૂતો છે ખેતી જે છોડી રહ્યા છે તેમના થકી જે બહારથી કોઈ ભાગ્યું લઈને આવવામાં આવે છે, કોઈ ખેત મજૂર છે એમને સોંપવામાં આવે છે. આપણે ગામડામાં આવું જોયું છે કે 30% 50%ના હિસ્સામાં ખેતી વાવવામાં જે વ્યક્તિ હોય છે એમને સોંપવામાં આવે છે. એટલે એ વ્યક્તિને તો ક્યાંક પરિસ્થિતિ જે મુશ્કેલી ન બને તે માટે ક્યાંક ઊભું કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. અને કદાચ લગભગ ગુજરાતમાં પણ જો આવું હોય તો લગભગ તમામ ખેત મજૂરો માટે એક સારી કામગીરી છે. પણ સાથે સાથે દિલીપ સંઘાણીને પણ કહેવાનું છે કે જે તમે અત્યારે એક આગવી પહેલ કરી છે, તમારા અમરેલી જિલ્લાના જે ખેડૂતો છે તે પણ ઘણી બધી માંગ લઈને અત્યારે મેદાનમાં છે. જેમ કે ત્યાંના જે શાકભાજી ઉગાડતા ખેડૂતો છે તેમને પણ ક્યાંક પૂરતા ભાવ નથી મળતા. એટલે ત્યાંના પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે શાકભાજીના પૂરતા ભાવ મળવા જોઈએ, સરકારને રજૂઆત કરવામાં આવે, પોષણક્ષમ ભાવ મળે.